નમસ્તે. એક પ્રશ્ન છે કે ભારતમાં સંસદીય શાસન પદ્ધતિ અમલમાં છે, આવું કયા કારણે કહી શકાય? નીચે 4 વાક્યો આપ્યા છે. એમાં એક વાક્ય આપ્યું છે દ્વિગૃહી સંસદ છે, તો આપણે ત્યાં છે પણ એનાથી શાસન નથી ચાલતું, એટલે આ વાક્ય એની સાથે સુમેળ નહીં બેસે. બીજું વાક્ય છે કે સંસદના બંને ગૃહોને બંધારણમાં સુધારો કરવાનો હક છે. આપ બધા જાણો છો, એટલે આ વાક્ય વિશે કંઈ ચર્ચા કરવાનો અર્થ નથી, એટલે આ વાક્ય પણ ખોટું છે. ત્રીજું વાક્ય છે લોકસભાના સંસદો જે છે એને લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. બિલકુલ વાત સાચી છે, પણ સંસદો એ શાસન નથી કરતા, એટલે જે સીધો પ્રશ્નનો જવાબ છે એ આમાં નથી મળતો, માટે આ વાક્ય પણ ખોટું છે. ચોથું વાક્ય છે કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી સત્તામાં રહી શકે છે. આ બિલકુલ વાત સાચી છે, અને વેબમિન્સ્ટર મોડલ જે છે પાર્લામેન્ટનું, અંગ્રેજ શાસનમાંથી આપણે લીધું છે, બ્રિટનમાંથી, એનો મુખ્ય જે હાર્દ છે એ આ છે, અને ત્યાં સુધી જ શાસનમાં રહી શકે કે જ્યાં સુધી એમની જોડે બહુમતી છે. એટલે જે ચોથું વાક્ય છે કે જે શાસન છે એ ત્યાં સુધી સત્તામાં રહી શકે જ્યાં સુધી એને લોકસભાનું બહુમત હાસિલ હોય. એટલે આનું વિધાન 4 સાચું છે. થેન્ક યુ.